બન્યા રહો મારે। અહીંયા વાતાવરણ તો જો કેવું વરસાદ જેવું છે। દાદાના મંદિરે દર્શન કરવા જાય છે મારી જેમ જ। અમે પહોંચી ગયા હનુમાન દાદાના મંદિરે। ત્યાં હનુમાન જયંતિના લીધે ટ્રાફિક વધારે હતું અને અમારી નજર ઉપર પહોંચી તો 52 ગજની ધજા તો જો કેટલી લાંબી હતી અને અમે તે સામે જોયું તો ટ્રાફિકમાં ગળદી એટલી હતી। મેં વિચારતા હશો ટ્રાફિકમાં ગળદી એટલે હું વરસાદીની જ વાત કરું છું। જયંતિના લીધે શણગાર્યું તો જો બધું હનુમાન જન્મોત્સવ કેવું લખ્યું જો તો ખરા। અહીંયા મેં જોયું ને તો બધા હનુમાન દાદાની મૂર્તિ ઉપર તેલ ને સિંદૂર ને એવું બધું ચડાવતા હતા। એમાં જોયું તો બધા પ્રસાદી લેતા હતા અને મને પ્રસાદી ખાવાની ઈચ્છા થઈ ગઈ। મેં નાનપણમાં આવી રીતે બહુ પ્રસાદી ખાધી। જો તમે ખાધેલી હોય તો કમેન્ટ કરજો। સાઈડમાં હનુમાન દાદાના ભજન વાગતા હતા। અમે ત્યાં બાજુમાં બેસી ગયા અને ભજન બધા સાંભળવા લાગ્યા। રાજકોટમાં મારું સ્વાગત કરે શું કરવાનું લોકો શરમાતા નથી। એકવાર કર્યું તો બીજી વાર મારું સ્વાગત કરવા તૈયાર થઈ ગયા। નર્સરી જોઈ છો બગીચાનું આખું ધણ ગયા પુલની નીચે। સાત હનુમાનના મંદિરે દર્શન કરીને અમે નીકળી ગયા। સીતેલા હનુમાન દાદાના મંદિરે જે સૌરાષ્ટ્રનું એકમાત્ર મંદિર છે તો ચાલો મળીએ ત્યાં। દાદાના મંદિરે દર્શન કરીને અમે નીકળી ગયા બહારે। આ સુતેલા હનુમાનનું મંદિર રાજકોટમાં ક્યાં આવેલું છે તે જણાવજો અને મંદિર તમને કેવું લાગ્યું તે પણ કહેજો।